श्रीनाथ जी सचरित्र चरित्रामृत ग्रंथ श्री हरिरायजी महाप्रभुजी रचित તેમાં આગળનો પ્રસંગ આવશે. રૂપાપોરીઓ. આ જે રૂપોપોરીઓ છે, પોરીઓ એટલે ગોવર્ધનનાથજીના મંદિરમાં પ્રવેશ કરવા માટે ગોવર્ધનનાથજીના પર્વતની નીચે સીડી, અને સીડી શરૂ થાય ત્યાં દરવાજો, અને એ દરવાજો એના પાસે ચોકીદારી કરવાનું કામ એ કરતો. એટલે એ રૂપોપોરીઓ એનું આજે સુંદર ચરિત્રનું વર્ણન આવશે. હવે શ્રીનાથજી મહારાજના મંદિરના દ્વારપાલમાં જે કામ કરતો હતો વ્રજવાસી, એ અચાનક એને કંઈક કામથી જવાનું થઈ ગયું, એટલે દરવાજા ઉપર ઊભું રાખવા માટેની જગ્યા ખાલી પડી ગઈ. એટલે ગોવર્ધનનાથજીની ઈચ્છા પ્રેરણાથી જ આ રૂપાપોરિયાને, રૂપા નામના વ્રજવાસીને, આ વ્રજવાસી જ છે, ગોસાઈજીએ વ્રજવાસી ટહેલવાઓ એને જ આપણે બધા ભારે કામ માટે રાખ્યા છે, વૈષ્ણવને નથી રાખ્યા, નિયુક્ત કર્યો. પણ આ રૂપો સ્વભાવે અતિ ભોળો અને સરળ હતો. એટલે ગોસાઈજીના 252 વૈષ્ણવની વાર્તામાં પણ જ્યારે જ્યારે ગોવર્ધનનાથજી કોઈ જીવની ઉપર વિશેષ કૃપા કરવા એના ઘરે જાય, ત્યારે ત્યારે ગોસાઈજીના શ્રીમુખથી આ વચન નીકળે કે એ કેવી સરળ જીવ હશે, એ કેવો સરળ જીવ હશે. એટલે પ્રભુને સરળતા એ ભાવે છે, ચતુરાઈ નથી ભાવતી. અને પટેલના પ્રસંગમાં પણ આવશે, બે પટેલ ભાઈઓ પહેલી વખત આવે છે ગુજરાતના, તો ગુસાઈજી જોઈ જાય છે, જાણી જાય છે કે એક ચતુર છે અને એક ભોળો છે, સરળ છે. તો જે ચતુર છે એને જલ દરિયાની સેવા સોંપે છે, અને જે ભોળો છે એને ગાયોની સેવા સોંપે છે. એને આવડે નહીં બીજું, એટલે જે આવડે એવું સહેલામાં સહેલું સોંપે છે. તો સરળ એ ગોવર્ધનનાથજીને ગમે છે. એટલે તો આ ટૂંક હું વારંવાર લઉં છું કે નિર્મળ આ દોડ, કે નિર્મળ મનના રેહો હોશે તો મુજની આંખે જોશે, છળ કપટથી રે હું ભાગું એવાને હું જલ્દી ત્યાગું, વાંકા સાથે વાંકો એવો મેં તો નિયમ લીધો, અને સીધા સાથે સીધો એવો મેં તો નિયમ લીધો, અને વાંકા સાથે વાંકો ત્યાંથી ફેરવવાની આંખો, પુષ્ટિ પગલું રે હું મારું સમજી સમજીને ધારું. તો ભગવાન પણ સરળતાથી રીઝે છે, સરળ સ્વભાવથી રીઝે છે. એટલે કહે છે કે આ રૂપો સ્વભાવ અતિ ભોળો અને સરળ હતો. શ્રીનાથજીને કોઈક વાર અડધી રાત્રે પણ જો ભૂખ લાગતી, કેમ કે આ બાળક છો, તો શ્રી ગુસાઈજી સુધી સંદેશો મોકલવા માટે આ રૂપાને જ કહેતા. ક્યારેક ગરમીના દિવસોમાં રૂપાને પંખો કરવાની પણ આજ્ઞા કરતા, આવી કૃપા. અને દ્વાર પર બેઠો બેઠો રૂપો જેવા આવડે એવા કીર્તનો લલકાર્યા કરે. એટલે જે સરળ હોય અને ભોળો હોય એની ઉપર માયાના પ્રભાવ ના હોય, એટલે એનું મન માયામાં ના હોય, એટલે એ આવડતું નથી, એને રાગ નથી આવડતા. પણ દ્વાર પર બેઠો બેઠો જેવા આવડે એવા કીર્તનો એ ગાયા કરે. પછી શું કરે, આ બધું દર્શન કરાવે છે હરિરાયજી. એના ખોળામાં રૂનો ઢગલો લઈ આરતીની દિવેટો બનાવ્યા કરતો. હરિરાયજી આ દર્શન કર્યા છે એનું પ્રમાણ છે કે તમે કોઈને પણ રૂની વાટ કરતા જોશો, ગરગરું, તે ખોળામાં લઈને બેસી જાય, અથવા તો બેસતો જ હશે. કેટલો સુંદર આપણે દર્શનનો ભાવ છે હરિરાયજીનો, કે રૂપોપોરીઓ એના ખોળામાં રૂનો ઢગલો લઈને બેસી જાય. અને પછી જે આપણે ત્યાં તો આરતીનો ક્રમ વિશેષ છે મંદિરોમાં, મંગલાથી લઈ, શૃંગારથી લઈ, શયનથી લઈ, ઉત્થાપન, સંધ્યા અને શયન, રાજભોગથી લઈ. તો આ બધા જ અવસરમાં આરતી થાય તો એના માટે તો કેટલી બધી વાટ જોઈએ. એટલે
એ રૂનો ઢગલો ખોળામાં લઈને બેસીને આરતીની દિવેટો બનાવ્યા કરતો. શયન આરતી પછી એ શ્રીનાથજી સમક્ષ, જે ગોવિંદદાસ હંમેશા શ્રીનાથજીને સુખ આપવા માનના અને શયનના કીર્તનો ગાતા અને શ્રીનાથજી સુખેથી ઓઢતા. શયન થઈ ગયા પછી ગોવિંદદાસ જેવા મંદિરમાંથી બહાર જાય કે વીણા પ્રસાદની વીણા વાગવાની શરૂ થઈ જાય. આ ક્રમ હતો ને, 1.5 કલાક પહેલા, 1.5 કલાક પછી, 4 ઘડીનો. એટલે શયન થયા પછી તો વીણા પ્રસાદનો ક્રમ આવે. કદાચ ઠાકોરજી હજી પોઢ્યા નથી તો એ વીણા એટલી સુંદર હલકા સ્વરમાં વગાડે શયનના રાગમાં કે આપને સુખ મળે. આપ એવા પ્રેમી છો સંગીતના, એ શરૂ થાય. પણ રૂપો તો કયા સમયે કયા કીર્તન ગવાય, એટલે કે સવારના કયો રાગ આવે, બપોરનો કયો આવે, સાંજનો કયો આવે, રાતનો કયો આવે, શિવરંજની ક્યારે આવે, આ બધી કંઈ એને ખબર નહીં. મેં આજે શિવરંજનીનો રાગનું ફ્લ્યુટ મ્યુઝિક મૂક્યું છે ઠાકોરજીના ચિત્રાજીમાં, કેમ કે ગઈકાલે મહાપ્રભુજીએ લીલા કરી, તો આજે ગોવર્ધનનાથજીને લીલામાં તો સંયોગ થયો, પણ અહીંયા તો વિયોગ થયો, એ ભાવ સાથે મૂકી છે. તો જ્યારે વીણા વગાડવાની શરૂ થતી તો રૂપો તો કયા કીર્તન કયા સમયે ગવાય એ બાબતમાં સાવ બુધ. જે કીર્તન તેને પોતાને હોઠે ચડી જાય અને જો ગમી જાય, એને ગમી જાય તો એકનું એક કીર્તન એ ગાયા કરે. એક દિવસ ગોવિંદદાસ શયનના કીર્તન પૂરા કરી મંદિરની બહાર જવા જાય કે રૂપો તો તાનમાં આવી ગયેલો કે ગાવાનું ચાલુ જ રાખ્યું. એટલે ગોવિંદદાસ છેલ્લું જે કીર્તન દઈ રહેલા એ જ કીર્તન અને 2-5 વખત સાંભળ્યું હશે એટલે થોડું આવડી ગયું હશે. એટલે આજે તો એવો તાનમાં આવી ગયો કે ગોવિંદદાસ હજી તો ગયા નથી, ઉતર્યા નથી ગોવર્ધન પર્વતથી પગથિયા, પૂરા ઉતર્યા નથી, ત્યાં તો આ રૂપાપુરિયાએ એ જ કીર્તન ગાવાનું ચાલુ કરી દીધું. પોઢે પીએ મદન મોહન શ્યામ. ત્યારે ગોવિંદદાસ એકદમ પાછા વળ્યા, પાછા ડગલે, અને રૂપાપુરિયા ઉપર ખીજ્યા અને રૂપાને કહે કે રૂપા, ગમે તે સૂરમાં કેમ ગાય છે? એટલે સૂર વગર ગાવું એ પુષ્ટિ માર્ગમાં એ અસભ્ય ગણાય છે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, એ ભાવ છે, એમાં બીજો કંઈ ભાવ નથી. એટલે કહ્યું કે તું ગમે તે સૂરમાં ગાવા લાગ્યો, એટલે પહેલો અપરાધ તો આ પડ્યો કે કોઈ બીજા સૂરમાં ગોવર્ધનનાથજીની કે આપણા ઘરમાં ઠાકોરજીની સન્મુખ, ઘરમાં તો જગ્યા આજ્ઞા છે કે વાંધોની જીવ આવડે એવું ગાવ, પણ ગોવર્ધનનાથજીની સામે તો ના ગવાય. એટલે ગોવિંદદાસે કહ્યું, અને પછી કહ્યું કે અત્યારે તો પોઢી ગયા, હમણાં તો પ્રભુ શયન કરી ગયા છે, તો હજી કેમ ગાય છે તું? પોઢી ગયા પછી તો ના ગવાય, પછી ગવાય? તને એટલી પણ ખબર નથી? તું તો પોઢેલા પ્રભુને પાછા જગાડી દઈશ. હવે તું મંદિરની બહાર જઈને બેસ. કે તરત ભોંઠો પડી ગયેલો રૂપો ખૂબ જ શરમાતા સંકોચાતા બહાર આવીને બેઠો. આ ગોવર્ધનનાથજી કોઈ પણ આવડત ન હોય, પણ છતાંય એ જીવ ઉપર પોતાના કૃપાનો ધોધ વરસાવે. કોઈ પણ, આ રૂપોપોરીઓ હોય કે પેલો પટેલ હોય કે કોઈ પણ હોય, બીજી કોઈ આવડત ના હોય, પણ જો એ કૃપાનો ધોધ વરસાવે છે ગોવર્ધનનાથજી, તો એનું કારણ છે એનામાં દીનતા ખૂબ ભરી છે અને સ્વદોષનું દર્શન તરફ જ એનું ધ્યાન હોય છે. આ બે જ કારણ એ ગોવર્ધનનાથજીને વશ કરવા માટે પૂરતા થઈ જાય છે. જે રીતે સુબોધિનીજીમાં પણ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું હતું કે પ્રભુને વશ કરવા માટે દીનતા એક જ માત્ર સાધન છે. અને એક આ ટૂંકું કાયમ લઉં છું દોડની, કે દીનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી, બે ઘડીમાં ઉડી જવાનું, કેમ રહ્યા છો ખોટું ગરજી,
ગરજી એટલે એ અહંકાર. આમાં અહંકાર નથી. ગોવિંદ સ્વામી તો બિલકુલ જે પુષ્ટિ માર્ગની રીતિ છે એ પ્રમાણે જ કહી રહ્યા છે. પણ જુઓ, દીનતાનો હવે અહીંયા ભંડાર ખુલશે અને ખોટું નથી લાગતું. ઉપરથી એને એમ થાય છે કે મેં હવે જે થાય છે એ હું બોલું છું. સંકોચ સાથે બહાર આવ્યો એટલે એ એટલી વખતમાં જે અંદરથી બહાર આવ્યો એટલી વખતમાં એને એટલા બધા વિચારો એના મનમાં ફરી વળ્યા. કયા વિચારો? કે અરે રે, મેં પ્રભુને શ્રમ તો નથી આપ્યો ને. સારું થયું કે મને ગોવિંદદાસજીએ ચેતવ્યો, નહીતર શું થાત? મારે લીધે પ્રભુની નિદ્રામાં ખલેલ પડી જાત. એમ વિચારી મૌન થઈ ગયો. તો આ જે ભાવ છે એમાં તત્સુખનો ભાવ છે. આવડત નથી પણ ભાવ એટલો બધો અધિક છે કે જે અન્ય કરતાં પણ વધારે છે. એટલે ઘણી વખત સરખામણી કરવા જાઓ તો આનામાં આવડત નથી, પણ તત્સુખનો ભાવ એટલો બધો છે કે દીનતા એટલી બધી છે કે સ્વદોષ ઉપર એટલું બધું ભાર મૂકી દીધો કે આ તો પ્રભુને વશ કરવા માટે પછી પૂરતું થઈ જાય છે. જ્યાં બીજો દિવસ થયો ત્યાં મંગલામાં પ્રભુને જગાડવા શ્રી મુસાઈજી પ્રભુ જ્યારે આવ્યા અને પ્રભુના નેત્રો જોયા તો લાલ હતા. જેમ હમણાં આગળ પ્રસંગ ગયો, પેલા ચોપાટ રમવા ગયા હતા રૂપ મંજરીને ત્યાં, તે વખતે પણ આવું જ હતું. પણ એ કારણ ત્યારનું હતું. આ કારણમાં મુસાઈજીને લાલ નેત્રો જોયા એટલે વળી પૂછ્યું, આખી રાતનો ઉજાગરો દેખાય છે. તેથી પૂછ્યું, બાવા કેમ ઉજાગરો કીધો? આ પાટલા શ્રમિત કેમ જણાવો છો? અજબ કુંવરીને ત્યાં પધારેલા કે રૂપમંજરીને ત્યાં? હમણાં રૂપમંજરીને ત્યાં જવાનું બંધ કરાવ્યું છે ને, ચોપાટ અહીંયા જ રાખાવડાવી દીધી. કદાચ ગયા હોય, કારણ કે આપને કોઈ રોકી ના શકે. કરતું ન કરતું મન્યથા કરતું કીધા છે. બસ છે પ્રેમથી, પણ છતાંય કોઈ કાયદો લાગુ ના પડે એટલે પૂછ્યું. રૂપમંજરીને ત્યાં ગયા હતા. ત્યારે શ્રીજી બાવા એટલું જ બોલ્યા કે કાકાશ્રી પેલો રૂપો કીર્તન ગાય છે ત્યારે જ અમને બધું સુખ થાય છે. હવે શું થશે પેલા ગોવિંદ સ્વામીનું? આ તો ગોવર્ધનનાથજીને ખરેખર રૂપાપુરિયાના રાગ વગરના સમયના જેવા તેવા ઢાળથી ગાતા કીર્તનો એ ગોવર્ધનનાથજીને સુહાય છે કે નથી સુહાતા એ પ્રસંગ કોઈને પણ બહાર જાણવા મળત નહીં. પણ સારું થયું કે ગોવિંદદાસજીને ટોકવાનું થયું. પછી પેલાએ ઠાકોરજીને શ્રમ પડ્યો જાણીને દીન થઈને સંકોચાઈને બેસી ગયો, મૌન થઈ ગયો. અને પછી જે આખી રાત આપને નિંદ્રા ના આવી. કેટલો શ્રમ પડે છે. પ્રેમ પાસે પ્રભુ કેટલા શ્રમિત થાય છે. એને મૌન કરી દીધું ને ખરેખર એનો શ્રમ બહુ પડ્યો આપને. આ વાત છે. આના ભાવો આપણે સમજવા બેસીએ કેટલા ગૂઢ ભાવો છે. એવું નથી કે રોજ ગાતો હશે, ક્યારેક નહીં પણ ગાતો હોય તો કઈ આવી રીતે બીજે દિવસ નેત્રોલાલ મુસાઈજીએ જોયા નથી. આજે નેત્રોલાલ જોયાની પાછળનું કારણ ગોવિંદ દાસજીએ પાછા વળીને જે કર્યું એ વખતે એમ વિચાર્યું હોત કે જો આ ગાયક છે અને ગોવર્ધનનાથજીની સન્મુખ ગાયક છે તો ગોવર્ધનનાથજી પ્રેરણા કરશે, એમ કરીને છોડી દીધું હોત એ વધારે ઉત્તમ હતું. કેમ કે આ દુનિયામાં કરતા હરતા સમર્થ મારો સાંભળો, એની ઈચ્છા વગર એક પાંદડું હાલી શકતું નથી. પાન હાલી ન શકે આજ્ઞા વિના, એક ઈશારે સૃષ્ટિ સર્જાય, પ્રલય પણ થાય, સમર્થ મારો સાંભળો. તમે નહીં માનો, આખું રશિયા જેટલા પણ ગવાય ગોવર્ધનનાથજીની સન્મુખમાં છેલ્લા 2-3 વર્ષથી એક દિવસ મને પડવા ના દે. અને હું જે અમારા વૃદ્ધામાં હવેલીમાં રશિયા ગાઉં જેવા આવડે એવા, તો એ ગોવર્ધનનાથજી સ્વીકારે તો મને એટલી ખબર પડી જાય કે મારો દિવસ નથી પડવા દેતા સળંગ છેક સુધી. તો એ ખબર પડે કે કૃપા છે. અહંકારનો તો સવાલ જ નથી પુષ્ટિ માર્ગમાં. એટલી ખબર પડી ગઈ કે આપ સ્વીકારી રહ્યા છે, તેનો આનંદ થાય મને. અને એવી જ રીતે બ્રહ્મ સંબંધ જ્યારે આપવાનો થાય 11 પછી,
તો એમાં બારસના દિવસે બ્રહ્મ સંબંધ માટે વૈષ્ણવ આવે તો એમને ચરણામૃત, તિલક અને તુલસીની કંઠી અને મહારાજશ્રીની સન્મુખ જેવું બોલાવે એવું બોલવાનું, એ બધી વાતો, અને જય શ્રી કૃષ્ણ ના કરાય પુષ્ટિ માર્ગમાં ગુરુજીની સન્મુખ, કેમ કે અમુક ટાઈમે એવું થતું હોય અંદર આવીને જય શ્રી કૃષ્ણ કરે, તો આચાર્ય ચરણની આજ્ઞા હતી એમને કે આવું ખાસ કહેજો, દંડવત કરે અને વિનંતી કરવી તો પણ જય શ્રી કૃષ્ણ ના કરે. તો આ બધું હું કરતો પ્રોટોકોલમાં જે આવતું તે. તો આ બધી સેવા સ્વાભાવિક મને મળેલી ને કેટલા વર્ષોથી નિયમિત ચાલતી હતી. પણ હવે આપણા આચાર્યશ્રીના બાળકોને મારાથી કંઈક અપ્રસન્નતા છે એટલે બધું મારી દોણી બંધ કરાવી દીધી. આચાર્ય કક્ષમાં મને બે સમય જે સન્મુખતા હતી એમાં પણ મને એવું કહેવામાં આવ્યું કે ચરણ સ્પર્શ કરજો પણ બેસતા નહીં. પછી મારે તો અપરાધ શું છે જાણવા માટે પૂછ્યું, આપને શ્રમ આપવા માટે નહીં કે મને બેસવું જ છે, એવું ક્યારેય નહીં. પછી મેં વિનંતી કરી કે આપ જણાવો મારો અપરાધ, મારે જાણવો છે કે આપ મને સન્મુખતાથી કેમ આવી રીતે દૂર કરો છો. ત્યારે આપે સ્પષ્ટ કહ્યું કે અમારા બાળકોને નથી રૂચતું. એ પણ વાત સાચી છે, આપને તો આપના બાળકોને સાથે લઈને સંસારમાં સાથે રહેવાનું હોય તો પછી એ વખતે એવું થાય. તો આ પરિસ્થિતિમાં હવે મને નથી લાગતું કે કદાચ હવે જ્યારે આવશે ઉત્સવ હોળીનો, કારણ કે આ બધી આજ્ઞાઓ હમણે થઈ, બ્રહ્મ સંબંધ વખતે જે મને લાભ મળતો એ પણ બંધ કરાવી દીધો, હવે તમારે નથી આવવાનું. એ આપ ના કહે પણ આપના સેવકો મને કહે. ત્યારે મેં પૂછ્યું નથી કે કેમ નથી આવવાનું, કારણ કે આ રીતે મને જ્યારે કહ્યું કે તમે હવે સન્મુખમાં બેસતા નહીં, ખાલી ચરણ સ્પર્શ કરજો, નીકળી જજો, એટલે એ પછી મને આ પછીની આજ્ઞા થઈ કે હવે બારસે તમે જે આવો છો બ્રહ્મ સંબંધ વાળા વૈષ્ણવોને તિલક, ચરણામૃત અને જે કંઠી અને પછી જે વાત સમજાવો છો પ્રોટોકોલ વગેરે. હું પુષ્ટિ માર્ગ વિશે થોડું કહેતો પણ ખરો એમને કે આ માર્ગમાં પુષ્ટિ માર્ગ આ રીતે પ્રગટ થયો, ગોવર્ધન મહારાજના પ્રાગટ્યની વાત કરતો, મહાપ્રભુજીની કેવી રીતે આપણે ખુલ્લા ચરણે શ્રમ લીધો અને આપ માર્ગના આપ જ મુખિયા છો, એ બધી થોડી ઘણી વાત તો હું કરતો, ના રહી શકાય એટલે કરતો. બસ એ સિવાય કોઈ અપરાધ નહોતો, પણ બધું બંધ છે. તો એ બી આ માર્ગમાં તો કેવું છે કે સમર્થને કોઈ દોષ નથી અને માર્ગ ખરેખર વૈષ્ણવો માટે છે, પણ અત્યારે વિરોધાભાસ તો છે જ, બહુ જ વિરોધાભાસ છે, થોડો તો નથી. હવે અહીંયા તો આવી રીતે નેત્રો લાલ જોયા એટલે ગોવર્ધનનાથજીએ તો જે હતું એ જ કહ્યું કે અમને પેલો રૂપો કીર્તન ગાય છે ત્યારે અમને વધુ સુખ થાય છે અને ગાઢ નિદ્રા આવી જાય છે, પણ ગઈકાલે એમ કેમ ના ગાયું? આપ જાણે છે કે કોણે ના પાડી છે, પણ આપ એ નામ ના બોલ્યા, કેમ ના ગાયું એમ, એટલે કે તમે જ પૂછો. હવે તે સમયે આખી રાત નિંદર જ ના આવી. આ જાણી શ્રી ગુસાઈજીએ તરત જ રૂપાને બોલાવ્યો અને પ્રભુની સન્મુખ જ પૂછ્યું કે રૂપા તું રોજે શયનમાં કીર્તન ગાય છે? એટલે ગુસાઈજીને આવી ખબર ના હોય. હવે તો રૂપો જો દીનતાની ભંડારનો દરવાજો ખુલ્યો, દીનતાના પોટલાની ગાંઠ ખુલી. હવે જે સરળ છે ને એના લક્ષણ છે. બીજો હોય તો ખાર ખાય કે આણે ગોવિંદ સ્વામીએ કહી દીધું હશે. સાચા દીન વૈષ્ણવના લક્ષણમાં એ ગભરાઈ ગયો કે શ્રીનાથજી બાવા તો બહુ જબરા છે, કેમ કે ગુસાઈજીથી વાત આવી એટલે કહ્યું શ્રીનાથજી બાવા તો બહુ જબરા છે, આપની ઊંઘમાં ખલેલ પડતી હશે, તેથી શ્રી ગુસાઈજીને મારી ફરિયાદ કરી દીધી લાગે છે. તેથી શ્રી ગુસાઈજીને તેથી એટલો મૂંઝાયો કે જે હતું તે બધું એક શ્વાસે કહી દીધું. આ પણ એક સરળ લક્ષણ છે સરળ ભક્તોના, કે એ કશું પેટમાં ના રાખી શકે, એના મનમાં હોય એ જ વચનમાં હોય અને એ જ કરતો હોય. આ એક એનામાં ભલે પછી મૂર્ખ હોય, બોગો હોય, પણ સ્વભાવમાં મન વચન કર્મે એકતા હોય તો જ પ્રભુ વશ થાય. નહીતર પ્રભુ શું કરવા આવી રીતે સાંભળે સ્વર વગરના, ક સમયના? એક શ્વાસમાં બોલી ગયો. હજી પણ એને એમ જ છે કે મારાથી એવો અપરાધ થયો છે કે મારા ગોવર્ધનનાથજીની નિંદ્રાને ખલેલ પડ્યો છે.
મોટા મોટા માથાઓને તો પેટનું પાણી હલતું નથી, પણ જે સરળ ને સીધા છે એની જ કસોટી થાય છે. પણ એક જ વાત છે કે સાક્ષી તો જોનાર તો છે ને, એટલો તો શ્રદ્ધા રૂપાને પણ હોવી જોઈએ, મને પણ હોવી જોઈએ. હવે જો એ કશું નથી બોલતા કે વૈષ્ણવ બેઠો ચરણ પકડી અને કરતો ના તું ચૂકારો, શ્રીજી હું તારો ને તું મારો, મને એક ઘડી ના વિસારો, તારે દ્વારે બહુ બહુ આવે, દેતો ના તું જાકારો, તારે અનેકને મારે તું છે, વાત જ મારી વિચારો, શ્રીજી હું તારો ને તું મારો. અને ભય લાગ્યો કે કદાચ મને આ સેવામાંથી પણ કાઢી મૂકશે. ગભરાઈ ગયો અને એક શ્વાસે બોલી ગયો. જે પણ ઘટના હતી કે આવું હતું, હું આવી રીતે ગઈ રહ્યો હતો. ગોવિંદદાસ તો જાય છે, પછી હું રોજ ગઉં છું. ગુસાઈજી પૂછ્યું, તું રોજ ગાય છે, તું ગાય છે કીર્તન? એટલે હવે બધું કહેવું પડે ને કે હા, પેલા ગોવિંદ સ્વામીનો જે ક્રમ પૂરો થાય ને જાય પછી વીણા વગાડે. આજે વીણાવાળા નહીં આવ્યા હોય, જુઓ. કેમ કે આ ગોવિંદ સ્વામી શયન વખતે ગાય, આરતી થયા પછી જે પણ સમય છે તે, એ પછી વીણાવદન 1.5 કલાક ચાલે, એ પછી આ ગાતો હશે, બહુ મોડા. પણ આજે વીણાવાદન વાળાને થઈ શકે ને કંઈ પણ લૌકિક કારણ કે તો એ નહીં આવી શક્યો હોય. તો ગોવિંદ સ્વામી તરત પાછા આવ્યા અને મને એમ કે આવી રીતે સમજાવ્યું કે આ તો તે આવો અપરાધ કર્યો, એટલે બધું કહી દીધું. અને પછી 2 હાથ જોડીને વિનંતી કરી કે કૃપાનાથ, મેં અજાણતા અપરાધ કર્યો છે, પણ ગઈકાલથી જ મેં ગાવાનું સાવ બંધ કરી દીધું છે. ગઈકાલે જ મને સાચી સમજ ગોવિંદદાસજીએ આપી કે આમ ન ગવાય, તેથી હવે એવી ભૂલ નહીં જ થાય. રાજ, ક્ષમા કરો. શબ્દે શબ્દે પ્રેમ છે, સત્ય છે. કોઈના માટે દ્વેષ પણ નથી. સરળ હોય એને દ્વેષ ના હોય. એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એના હૈયામાં મારું કે તારું નથી, એના મુખે ફરકતી હાસ્ય ધ્વજા. ક્ષમા કરો કૃપાનાથ, કહી ગુસાઈજી પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ પ્રિય છે અમારા આચાર્ય ચરણ પાસે. અમારાથી એક અપરાધ થઈ જાય, જો આપ પ્રસન્ન થઈ જાય, અમે તરત સાષ્ટાંગ કરી લઈએ અને 2 ચરણ પકડી લઈએ એટલે હસી પડે. આ અમારું સુંદર કોમ્યુનિકેશન છે. એમાં અત્યારે બહુ મોટા અવરોધ ઊભા થયા છે આપના લાલનશ્રીઓથી, પણ મને વિશ્વાસ છે ગોવર્ધનનાથજી ઉપર કે સાચને નાવે કોઈ દી આંચ, સાચને નાવે કોઈ દી આંચ, સત્યનો વિજય સંસારમાં, અસત્ય બોલી શકે નહીં ચાંચ, અસત્ય બોલી શકે નહીં ચાંચ, સત્યનો વિજય સંસારમાં. અગ્નિ પરીક્ષા છે સત્યની ઉપાસના, સળગી સૌ જાય પછી અંતરની વાસના, અંતર બને બિલોરી કાચ, અંતર બને બિલોરી કાચ, સત્યનો વિજય સંસારમાં. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે, પણ અમારા ગોવર્ધનનાથજીને પણ બાળકો એટલા વાલા હશે કે ત્યાં અમારું સ્થાન અત્યારે બહુ દૂર થઈ ગયું છે. પણ નિજ ઈચ્છા કરી શકી, હરિ કરે સો ભલી કરે. અમારા આચાર્ય ચરણ બ્રહ્મ સંબંધ દાતાર ગુરુના વચનોનું નિત્ય સવારના ઉઠીને પહેલા આપના વચનામૃત, મેં પહેલા કહેલું હતું આપને કે જે વૈષ્ણવ સત્સંગ ચેનલ વખતે આપણે જે વચનામૃત કર્યા છે એ ચેનલ માટે એટલા સુંદર, એમાં આપનું નિખાલસપણું, આપનું સરળ હૃદય, આપના બાળકો માટે, બેટીજીઓ માટે આપનો પ્રસન્નતાનો ભાવ. અને સૌથી પહેલો પ્રશ્ન આપને જે થયો હતો એ તો કેમ ભૂલાય. સૌથી પહેલો પ્રશ્ન જે ઇન્ટરવ્યુ લેવા આવ્યો તો એમણે એમ પૂછ્યું
કે આપને સૌથી વધારે આનંદ ક્યારે થાય છે? અને ત્યારે સૌથી પહેલો જવાબ જો અમારા આચાર્ય ચરણે આપ્યો હોય કે અમને અમારા વૈષ્ણવો મળે છે ત્યારે અમને સૌથી વિશેષ આનંદ થાય છે. અને ક્યાંય મહાપ્રભુજીના સિદ્ધાંતનો સોદો કરીને આપે ક્યારેય પણ કોઈ સ્ટેપ લીધું નથી. એટલે આજે પણ આપની ગરિમા, આપનો જે પ્રભાવ, આપનું બિરાજવું એ ગોવર્ધનનાથજીના હૃદયમાં પણ સુખનું કારણ છે. આપના બિરાજવાથી વાતાવરણ બ્રજધામનું અમે લોકોએ અનુભવેલું છે. આપ ન હોવ, વિજય કરીને જાઓ તો શૂન્ય અવકાશનો અનુભવ થાય છે. કેમ કે આપે મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે ક્યારેય પણ સોદાબાજી નથી કરી. પોતાની ક્ષુલ્લક સિદ્ધિ, પ્રતિષ્ઠા અને વાહવાહ એના પ્રત્યે આપે દુર્લક્ષ સેવ્યું છે. રાજનેતાના સંબંધો તો આપે ક્યારેય પણ ગાઢ કર્યા નથી. કોઈ દિવસ આપે વૈષ્ણવ અને ગોવર્ધનનાથજી આ બે સિવાય ત્રીજાનો વિચાર કર્યો નથી. એવા આપ તો આજનો આ જે પ્રસંગ છે એમાં અધૂરો રહેશે. શ્રી ગુસાઈજીના ચરણ પકડી લીધા અને દંડવત કરીને માફી માંગી લીધી. હવે ગુસાઈજીને તો એવું કહેવું છે કે ગોવર્ધનનાથજીને નિંદ્રા એટલે નથી આવી કે તે કાલે ગાયું નથી, હજી કહેવાનો અવસર જ ના મળ્યો. કેમ કે દિનતા એટલી છે કે મારો અપરાધ છે તો પેલા ક્ષમા કરાયેલું. જો જતો રહેશે, મને કહેશે કે ના આવતો કાલથી, તો બોલો ગોવર્ધનનાથ કી. અધૂરો પ્રસંગ આવતીકાલે. ગોવર્ધનનાથ કી જય હો. શ્રીનાથજી ચરિતામૃત કી જય હો. હરિ રાય મહાપ્રભુજી કી જય હો.